રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા। મહેસાણા, ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ, જ્યારે રાજકોટમાં પણ 1 કેસ નોંધાયો। નવા વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ, JN.1ના ગોવામાં 19 કેસ નોંધાયા। મહારાષ્ટ્ર, કેરળમાં નોંધાયા એક કેસ। દેશમાં 24 કલાકમાં 358 નવા કોરોના કેસ નોંધાયા, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2669 થઈ। આગામી 25 ડિસેમ્બરના દુનિયાભરમાં નાતાલની ઉજવણી। કર્ણાટકના બેંગાલુરુમાં દેશનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બનાવાયું। 100 ફૂટની ઊંચાઈવાળું વિશાળ ક્રિસમસ ટ્રી તૈયાર કરાયું। મધ્યપ્રદેશમાં નવી સરકાર, નવા નિયમ, નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર। 31મી ડિસેમ્બરે જાહેરમાં ઉપદ્રવ કરનારની ખેર નહીં। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અપાયા આમંત્રણ। સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેને અપાયું આમંત્રણ। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પણ અપાયું આમંત્રણ। સરહદ પર પાકિસ્તાની વધુ એક નાપાક હરકત। પંજાબના ખુર્દ ગામે સરહદ પાસેથી મેડ ઇન ચાઇનાનું પાકિસ્તાની ડ્રોન મળી આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પીએમ મોદી સાથે બેઠક। દિલ્હી પીએમ નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક। બેઠકમાં સરકાર અને સંગઠન મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના। અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં। સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે। પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદારનું સ્ટેચ્યુ મુકાયું। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો। નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર। ભુજ અને કંડલામાં 16 ડિગ્રી તાપમાનનો પારો। ઉત્તર ભારતના પહાડો પર ઠંડી હજુ વધી શકે। 22-23 ડિસેમ્બરે બરફવર્ષાની છે આગાહી। જમ્મુ કાશ્મીરમાં આજથી ચિલ્લઈ કલ્લાનો પ્રારંભ।